આવો જ્યારે ભવનાથના બેળામાં શિવરાત્રિના મહાપર્વમાં આ શિવ ઉત્સવમાં શિવ ઉત્સવ મિની કુંભ આ વખતે જે કુંભનું નામ આપ્યું છે અને કુંભ એમાં જ એને જ કહેવાય જેમાં અમૃત હોય. તો અહીંયા કયું અમૃત આવે છે કે અહીંયા ભજનનું અમૃત આવે છે. મારા ભારત વર્ષના તમામ સંતો અહીંયા આવીને ભજન કરતા હોય, મારા ભારત વર્ષના તમામ કલાકારો અહીંયા આવીને ભજન કરતા હોય. જ્યાં ભજન અને ભોજન બે ભેગું હોય. હમણાં બિરજુભાઈએ ખૂબ સરસ આપણને આનંદ કરાવ્યો. અને આપ આમ જો ભાઈ, આ તો શબ્દનો મેળો છે. આમાં કોઈક શબ્દ લઈને વયો જાહે, કોઈક ભજન લઈને વયો જાહે, કોકના સંપલ લઈને વયો જાહે, અને અમુક તો હુકામ આવ્યા એ જ ખબર નથી હો મારા. હા 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 એમાંય હમણાં જે ભાઈએ ગાયું ને જો આમાં સમજાય તો જ મેળાવે. નકર સરસ લોકગીત હતું. એક જગ્યાએ ગીત એક અમારા કલાકારને કોને ખબર કડીમાં નહીં હળી હુજી હોય, હમણાં ગાયું ને એને નણદલના વીર વિના એકલા સુના મંદિર ખાવા થાય. એટલે કે આપણું ઘરે તો આપણને ખાવા જાય એવું સૂનું લાગે. તો એક જણો તો એમ ગાતો હતો, બોલો, નણદલના વીર વિના એકલા હોજે રે. મૂળ ઘિરેલી નીકળી ગયેલો. સુના મંદિર ખાવા જાય રે નહીં જી રે. હા કાયા ઘરે કાંઈ નથી ને મારો બધું મૂકીને ગયો. હાવો હા આમાં તો એની જ વસ્તુ છે. એક જણો ટીવી જોતો હતો બેઠો બેઠો, અને એના પત્ની આવ્યા અને ખીજાણા. જ્યારે હોય ત્યારે ટીવી હામાં જ ખોડાણા હો. હું ટીવા હામાં બેઠા. એટલે ઓલો કે ઘડીક જોવા દે. જોતો ખરી. બિચારાને એકને ફસાવા, ભોળા માણાને ફસાવા માટે કેટલા માણા ભેગા થયા. ત્યાં તો ઓલા બેન કે હોય હો એમ કરીને બેન જોવા મળ્યા. હા બેન ખીજાણા કે આ તો આપણા લગ્નની સીડી છે. હા બોલો એ ભોળો પછી એની દિશા કેવી થઈ છે બોલો. પણ અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સબ અલગ તારીખ છે આ દેશની, આ ભારત વર્ષની. જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજુ ધબકે છે લક્ષ્મણની રેખા. અહીંથી રાવણ બીતા બીતા નીકળે. આ દેશની ગરિમા જુદી છે. જ્યાં જેની પાસે ભરોસો હોય, જેની પાસે વિશ્વાસ હોય. આ કલાકારોના શબ્દ ઉપર એને પોતાને કેટલા વિશ્વાસ હશે. અને ત્રીજી વાત એ છે ભાઈ કે તમે 5 ગીત એવા આપી ગયો ને જગતમાં, તો એની પાછળ આખું વરસ અમારા કલાકારો આનંદ કરતા હોય છે. જે રીતે પૂજ્ય નારાયણ બાપુ શિવરાત્રિના મેળામાં આવે અને 3-4 ભજન એવા નવા મૂકી દે, અને એ ગાય ગાઈને પાછા એને આવા કલાકારો આખું વરસ ચાલતું હોય છે. અહીંથી કંઈક ઉત્પન્ન થાય છે, અહીંથી કંઈક પ્રગટે છે. ભગવાન શિવના જટામાંથી ગંગા નીકળે છે. એનો અર્થ શું? હંમેશા પવિત્ર વિચાર નીકળવો ખોપરામાંથી. આ ભગવાન મહાદેવ બેઠા નાગને ડોકમાં, એટલે એવા ઝેરી હોય એને તે મફલર બનાવીને રાખો, આઘા ન રાખો એમ. આ જેવું તેવું નથી ભગવાન મહાદેવ કહેતા. હે એક પણ એના જીવનમાં ભગવાન મહાદેવનું આખું શિવ પુરાણ લઈ લ્યો તો ભગવાન શિવ કોઈ પણ જગ્યાએ વિરુદ્ધાભાસ નથી. રાક્ષસ આવે એને કે તથાસ્તુ જા. શુંભ નિશુંભ મહિષાસુર મળે તપ કરવા, ભસ્માસુર એનું નામ ભજે એનું. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મને ભજે ઈ મારો. તમે કોણ છો, કઈ જ્ઞાતિ છો, છોડો. તમારી અંદર જો શ્રદ્ધા અને ભરોસો હશે તો 110% મહાદેવ આપણી ઉપર કૃપા કરશે. ડોકમાં સાપ હોય, ગળામાં વિષ હોય, છતાં એના જટામાંથી અવિરતપણે ગંગા, પવિત્ર ગંગા નીકળતી હોય, એને મહાદેવ કહેવાય. ગંગા નીકળવાનો અર્થ હું એ કરીશ સાહેબ કે હંમેશા ખોપરામાંથી પવિત્ર વિચાર નીકળે. એ વિચાર જગતનું કલ્યાણ કરે, બીજાને જોડે. આ મેળો શેનો છે? જોડવાનો મેળો છે આ મહાશિવરાત્રિનો. કે આમાં એટલો સમાજ બેઠો, કોણ કહી શકે કે આમાં કોણ છે? અને ત્રીજી વાત એ છે બાપ કે એટલો વિવેક જ રાખજો, કારણ કે આ મેળામાં કોના રૂપમાં કોણ હામું મળી જાય નક્કી નથી વાલા. એ આ ભજનની તાકાત છે, એ આનંદ છે. એટલે હંમેશા
કાક બાપુનો એક ભાઈ એને ભરોસે રેવાયજી, ભાઈ એને ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી, પધારો દેવાભાઈ. ક્યા વાત. આચરીએ ને આ લાલાની આખી ટીમ આવી છે. એકવાર તાળીના ગગડાટથી બતાવો બાપ. જીઓ જીઓ વાલા. આચરીએ ને આચરીએ ને આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી, એ આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી, એના ભરોસે રેવાયજી, ભરોસે રેવાય એમાં ડાપણનો રે ડોળાય, એના ભરોસે રેવાયજી, પંક્તિ લેવી છે. ગુરુના વાક્ય ઉપર ભરોસો હોવો જોઈએ, પછી એમાં કેમ અને શું કરવા. એવી જ રીતે તમે જેની સાથે બેસો છો એની ઉપર પણ ભરોસો હોવો જોઈએ, તમારા મિત્ર ઉપર ભરોસો હોવો જોઈએ. પંડ પીડાય ને વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી, પાંડ પીડાય ને પાંડ પીડાય ને પાંડ પીડાય ને વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી, એ તો હશે એને અહીંયા કેરું બાપ એ હશે એને અહીંયા કેરું
તો જોખમ જાણી જાય ભેરુને ભરોસે રેવાયજી ભરોસે રેવાય એમાં ડાપણ નો રે ડોળાય એના ભરોસે રેવાયજી એના ભરોસે રેવાયજી એના ભરોસે પણ પીડાયની વહમી વાતો કોઈ દી ભેરુને ન ભણાય કે મિત્રને ન કેવું કે ના ભગત બાપુ ના પાડે તું એને મિત્ર સમજતો હોઈશ એ નહીં સમજતો હોય તો એ નકામો તારા હૃદયની વાત ઈ કોકને કહેશે ઘણા નથી કહેતા હવે ન જતો એ તો લુખો થઈ ગયો એમ તકલીફ પડે ત્યારે કહી જવું એમ ના હેત હશે જો હૈયા કેરું તો જોખમ જાણી જાય ખાલી ફોનમાં વાત કરતા હોવ તો પરિસ્થિતિ સમજી જાય આનું નામ ભાઈબંધ સાંભળી લેજો સુદામા ભગવાન કૃષ્ણને મળવા ગયા ત્યારે એની તૈયારી તો એવી હતી કે ઘણો સમય થયો કૃષ્ણ મને ઓળખે તો હારું આ તો ગોરાણી કહે એટલે મારે જવું છે પણ મારો જીવ તો ન્યા છે હું કામ તો એનું કરું છું ને એને મારે કેમ અંતર્યામીને શું મારે અંતર દેખાડવું એનાથી અંતર પણ ન હોઈ શકે જો એવી કોઈ તૈયારી નહોતી એની આની પાસેથી એટલું ભગવાન કૃષ્ણને સુદામા મળવા જાય છે એ ભગવાન સુદામા પાસેથી એટલું જ શીખવાનું રહે કે જ્યાં જાઓ ત્યાં નાના થઈ જાઓ જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના બનો હનુમાનજી લંકામાં ગયા નાનું હોનું કામ કરવા નહોતા ગયા સાહેબ આખી લંકા હળગાવીને આવ્યો મારો બાપ પણ મસક સમાન રૂપ ધારણ કર્યું સાહેબ મોટા બની ન ગયા મસક સમાન મસરા જેવડું રૂપ ધારણ કરીને હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો તોય લંકીનીએ પકડી લીધા બોલો એની સિક્યુરિટી કેવી છે અરે કે મને રાવણે અહીંયા મૂકી છે લંકામાં કોઈ ચોર પ્રવેશ કરે તો એને હું પકડી લઉં છું હનુમાનજી દાંત પીડ્યા કાઢવા કે તું તો ગાંડી લાગે છે કે કેમ કે હું ચોર નથી હું તો દૂત છું અને મોટા મોટો ચોર તો તારો માલિક છે એક જ ઢીકો માર્યો ને હનુમાનજીએ લંકીનીને લોહીનો કોગળો નીકળી ગયો એક જ ઢીકા ભેગો ઓળખી ગયા આ લે હનુમાન દાદા કે તને કેમ ખબર પડી ત્યાં મને બ્રહ્માએ કીધું હતું કોઈ આવીને એક ઢીકો મારે ને લોહીનો કોગળો નીકળી જાય તેથી માનજે કે રામનો દૂત હશે વાત એટલી જ છે કે જ્યાં જાવ ને નાના કોઈના દીકરાના લગ્નમાં જઈએ આપણે અત્યારે તો લગ્ન ગાળો પણ એવો ફાટ્યો છો ઓહો રોડે નીકળ્યા તો આમ જેટલા જુનાગઢ આવે એટલા જાનમાં જાય છે બોલો એ કે પેલા જાનમાં જઈ આવી પછી ન્યા ગયા પછી વૈરાગ ચડ્યો હોય તો નહીં સડે રે વાત એક જણ આમ ફેરા ફરતો હતો ને આ ફેરા એ બધાને ખબર છે હા આવી વાતો કરીએ ને તો આમાં કોકના જો મન ગળે પાછા સંસારમાં આવવા તો આપણે તો એ જ કરાય ને મહાપુરુષો હોય એ સંસારમાંથી સંન્યાસ બાજુ જવાની વાત કરતા હોય આપણે છે તો એ સંસારની આપણે સંસારી છે એ વાત કરીએ એમ આપણો મત વધે એમ એ આમ ફેરા ફરતો હતો ને એ પહેલો ફેરો ફેર્યો એટલે જે ફેરા ફેરાને ખબર પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલીને ઓમ શુભ લગ્ન એ મંડપ અધ્યાય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા વરરાજાનો જ અડાડવો પડે એટલે તમે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના પગનો અંગૂઠો ક્ષેત્રપાળને અડાડો અણવર કે આલ્યો ગોર દાદા 200 રૂપિયા આપણે બે અડાડી દઈ પણ વરરાજાનું રહેવા ગયો નહીં ભાઈ વિધિ કારણ કે દીકરીના બાપા મારા ભાઈબંધ છે વિધિમાં કાંઈ ફેરફાર ન થાય બાપા તમારે ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે એમ એને મૂળ આમ બેસીને વરરાજાના બૂટને મોજા કાઢવા એને નહીં ગમતું થોડોક વટવાળો હશે એટલે કીધું જો અણવર આપણે અણવર થયા હોય તો વટ મૂકી દેવાય વિવેકથી વરરાજાનું આપણે બધું કામ કરવું પડે બાપા
અણવર કે આલ્યો ગોરદાદા 500 બીજા પણ એ મુદ્દો રહેવા ગયો કારણ કે બાપા સોખવટ કરો કે સોખવટ એટલી જ તે કે હજી સુધી અમે એ વેવાઈને ખબર પડવા દીધી નથી અને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો. ગોરદાદાને તોય ન સમજાણું કે નહીં ભાઈ સોખવટ કર્યો તો કે અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો નથી. હાવ વાત એ છે સાહેબ કે ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય એટલે એમ કે હું મારા મિત્ર પાસે શું જાવું માગવા. જો મહાભારતમાં બે વ્યક્તિ આયા ભૂદેવો બેઠા છે, શાસ્ત્રીઓ બેઠા છે. મહાભારતના બે ભૂદેવ, બેયને એની પત્ની એના મિત્ર પાસે મોકલે છે. ગુરુ દ્રોણાચાર્યને પણ એના પત્ની મોકલે છે કે દ્રુપદ તમારા મિત્ર છે, તમે એના માટે યજ્ઞ કર્યો, એને તમે રાજ અપાયું અને આજે અસ્વસ્થામાં દૂધ માગે ને ઘરમાં દૂધ નથી, માટે હું વિનંતી કરું કે તમે જાઓ. અને આજે સુદામાના પત્ની ઈ એમ કહે છે કે આજે બાળકો દૂધ માગે, દૂધ નથી આજે આપણી પાસે, જાઓ ને તમે. કે હું કોઈ દી હાથ લંબાવતો નથી, કે હું માગવા જવાનું ક્યાં કહું, તમને મળવા જવાનું કહું. અને હકીકત છે બાપ, અમુકને મળી લો ને તોય દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. ભલા માણા માગવું ન પડે, યાચક ના બનવું પડે, ખાલી જવાની વાત કરે છે. ના હું માગવાનું ક્યાં તમને કહું, કારણ કે એને દેવા જાઓ. જ્યારથી મારો નાથ ગોકુળ મૂકી, મથુરા મૂકી, જ્યારથી દ્વારકા આવ્યા છે ત્યારથી મારા બાપે તાંદુલ નહીં ખાધા હોય. માં જશોદા એને ખવડાવતા હતા. હા એ વાત તારી સાચી. લે એ તાંદુલની પોટલી લીધી સુદામાએ અને દ્વારકાના પંથે જ્યારે ડગલા ભર્યા એક પવિત્ર બ્રાહ્મણે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે. પાછા કઈ રીતે સુદામા જાતા હતા? સુદામા જે ગાતા ગાતા જાતા થાય, અડધી મિનિટ આપણે પણ તાળીનો તાલ આપો. હારે એ હરે રામા હરે રામા, રામ રામા હરે હરે. આવશે એ હરે કૃષ્ણ 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 હરે હરે. राजा राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम. ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો પથિક હાલો જાય છે. ધીરે 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 ડગલા ભરતા જાય છે સુદામા. રસ્તે રોકાય છે. આ વાત મારે કરવા હાટુ આ પ્રસંગ લીધો છે બાપ. યુવાન મિત્રો બધા બેઠા છે, કારણ આ નવી પેઢી માટે બહુ મોટી જવાબદારી છે યુવાનો પાસે. આપણા યશસ્વી વડાપ્રધાન એમ કહે છે કે 2040 થી 45 ભારત વિશ્વગુરુ હશે. આવું અનેક વાર એ બોલ્યા છે. વિશ્વગુરુ કોણ બનાવશે? આ યુવાન નવી પેઢી. આ જવાબદારી આવે છે આપણી પાસે બાપ. ધારીએ તો હસાવી શકીએ, પણ મેળામાં બેઠા છીએ
આ એક જ તત્વ જ ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય, નામ પડે કે સુદામા મળવા માટે આવ્યા છે. તમને એવું લાગે કે દ્વારકાની નગરીના મારા પ્રભુને કેવી કેવી હસ્તી મળવા આવી છે, પણ સુદામા વખતે તો દોટ કેમ દીધી? એક બાજુ 100 કૌરવ છે ને એક બાજુ 5 પાંડવ છે. એ પાંડવનો પગ શું કામ લીધો? બાપુ પધારો પધારો. જગજીવનદાસ બાપુ પધાર્યા છે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય બાપુના ચરણોમાં અહીંથી સૂર્ય મંદિર જુનાગઢ પૂજ્ય બાપુ પધાર્યા છે. બાપુ પધારો. વધીને તમારી પાસે બહુ આ એક જ વાત કરીને પાછું અહીંયા કહું કે સંતવાણી બાજુ આ સંતવાણી જ છે. આમાં હરિવાણી આવે, સંતવાણી આવે, કવિઓની કાગવાણી આવે. મૂળ છે તો વાણી જ. વાણી રે વાણી મારા ગુરુની વાણી. પધારો પધારો. એ હરે રામા રામ રામ હરે હરે. हरे कृष्णा 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 हरे हरे. મારા વાલા કીર્તિભાઈ બેઠા હોય હામાં અને ગાય ને એનો પાવર મળતો હોય છે. જિગ્નેશભાઈ એટલા દિવસ આખા સ્ટેજનું સંચાલન કરવાના છે. જિગ્નેશભાઈ કુંચાલાને તાળીઓના ગગલાટથી વધાવો સાહેબ. હા, બેઠક લીધી હો. હા, સાગરદાનજી બેઠા છે, અમારે ગિરિબાપુ બેઠા છે. આ બધાને આપણે સાંભળવાના. પણ કીર્તિભાઈ ઓચિતા સુદામા યાદ આવ્યા. હા હા, સુદામાની અંદર એવું કયું તત્વ હતું? યુવાન મિત્રોને વાત કરું, વડીલો, કે ભગવાન નારાયણને દોટ દેવી પડે? મહારાજ, ઈ આ તત્વ બેઠેલા ઝાડને સાંયે સુદામાએ પોરો ખાતા. બીજી વાત એ કહું, સુદામા વૃદ્ધ હતા જ નહીં. જેના બાળકો નાના હોય વૃદ્ધ હોય. પણ સત્યને વૃદ્ધ કીધું છે, પ્રેમને યુવાન કીધો છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહું, પૂજ્ય બાપુ કહે ને સત્ય, પ્રેમ, કરુણા. તો સત્ય જે છે એ વૃદ્ધ છે, પ્રેમ યુવાન છે, કરુણા બાળક છે. ગઢવી સાહેબ, કોઈ વડીલ હોય 80-85 વર્ષના અને એના દીકરાના દીકરા પૌત્ર ઉપર પ્રેમ ઉભરાય, યુવાની આવી જાય, ઉલાળવા મળે, ભૂલાઈ જાય કે મારી ઉંમર કેટલી છે. પ્રેમ યુવાની આપી દે. સત્ય 18 વર્ષનો છોકરો હાચું હાચું બોલતો હોય ને, ત્યારે 81 વર્ષનો બોલતો હોય એવું લાગે સાહેબ. એટલે આપણે ભગવાન સત્યનારાયણની કથામાં, કારણ કે નારાયણ કોણ છે? કે સત્ય છે. સત્ય વૃદ્ધ હોય અને દાંત હોય ન હોય એટલે આપણે શીરો કરીએ છીએ એમાં. એ તો હવે મીડે આપણે ગંટેરિયું નાખવા અંદર. સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. તો મને કહેવા ગયો કે કૃષ્ણના યુગમાં સુદામા જેટલો સત્ય બીજો કોણ હશે ભલામણા? એટલે એને વૃદ્ધ કીધા હશે. અને સત્યને થાક લાગે ક્યારેક ક્યારેક, 2 મહિનાના થાક લાગે ક્યારેક ક્યારેક. હા, પણ મિત્ર થાકમાલી કાઢી નાખે. આ નરું સત્ય કહું તમને. સુદામા બેઠેલા, આ કયો તત્વ યાદ રાખજો. મારે વાત એટલી જ કરવી છે કે સુદામા બેઠા છે, થાકેલા છે. ઓળખશે તો ખરો ને મારો બાપ. ગોરાણીએ મને મોકલ્યો છે. એમાં વટે માર્ગો વાતો કરતા કરતા નીકળ્યા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ને, જ્યારથી આ વિસ્તારમાં ભગવાન કૃષ્ણ આવ્યા છે ને, પ્રજા સુખી છે, આનંદ આનંદ થઈ ગયો. આ મિત્રના વખાણ સાંભળ્યા અને સુદામાને
આઠે કોઠે દીવા થયા અને પોરહના પલ્લા બેડા ચડવા ભાઈ ભાઈબંધ ભાઈ ભાઈ હો આ ભાઈબંધના વખાણ સાંભળો ને આવો પોરહ ચડે ને જો દ્વારકાધીશ તમારી હાટું જો દોટ ન મૂકે તો હું બોલવાનું બંધ કરી દઉં ભલા મારા ફેરો માટે આના સમાચાર મળે અને તા તો પોરહનો પલ્લો ચડ્યો પણ તું થયો દ્વારકા ધણી અને મારા સોગાના રણછોડ પણ તા તમારા અંગના જોની મરો એ જોને સવરે પલટાણા શામળા નામ સુદામો મિત્ર પ્રભુ ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક હાલ્યો જાય છે બ્રાહ્મણ હાલ્યો ધીરે ધીરે જ્યાં પહોંચ્યા ત્યાં ભાઈ તા તો અહીંયા દ્વારપાળ ઉભેલા આડા વાહડા લઈને અચ્છા નથી આ ટોલ નાકે દાંડિયો આવતો આડો સુદામા કે કરી ભાઈ આવો આવો માં વાહ વાહ આ અમારા ભાગ કહેવાય બીજું શું યાર હવે આ કુંવારિકા ઉડા મને લાગે છે ભોગવતી પોતે આવ્યા છે આશીર્વાદ દેવા માટે પણ આ પ્રસંગ મેં લીધો છે 2 મિનિટ મારે મેં કીધું ને કે આમાં બધી વાણી હોય આમાં અત્યારે કાગવાણી મેં ચાલુ કરી દ્વારપાળો ઉભેલા કે કઈ બાજુ જવું તમારે પધારો પધારો બાબુ વાહ વાહ જય હો જય હો પીપળી ધામથી પધાર્યા છે જે બાપુ એમનું પણ અમે કીર્તિભાઈ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ વાહ પધારો કારણ કે આપણે જાણીએ છીએ મેળામાં વધારે આપણે ગાતા હોય તો જ મજા આવે પણ મેં પ્રસંગ લીધો છે એટલે મને મજા આવે છે મારા માટે લીધો છે આપણા માટે લીધો છે અને એક મિત્રતા કેવી હોય ઈશ્વર આપણી ઉપર પ્રેમ શું કામ કરે એ વિષય ઉપર દ્વારપાળો ઉભેલા અને દ્વારપાળોએ કીધું ભાઈ કઈ બાજુ જવું છે કે મારે કૃષ્ણને મળવું છે એમ તમારે મળવું છે અત્યારે ન મળાયો અરે કે પણ હું ઠેઠ પોરબંદર થી આવું છું અરે ગમે ત્યાં આવતા હો અહીંયા તો દુનિયાનું માણસ આવે દ્વારપાળ તે જ હોય ને અરે કે પણ ભલે મારું નામ તો આપજો એમ તમારું નામ અમે આપીએ અહીંયા એમ તમારા દરહણ જોયા તમે ક્યાં મારો હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને તમે ક્યાં ભાઈ એવું ન કરો કૃષ્ણ વસ્ત્ર નથી જોતા પાત્ર જોવે છે બાકી તો કલી કાઢેલા ઘણા આટા મારે હાવ મારું નામ તો આપો ખાલી કહેજો ને પોરબંદર થી આવ્યા છે મારું નામ દેજો મારા બાળપણના સખા છે બાળપણ તો ગોકુળ તમે તો પોરબંદર થી આવો હવે આવું ખોટું ન બોલો હાલ હાલ કરી અને સુદામાને જ્યાં ધક્કો માર્યો સુદામા ધરતીમાં પડી ગયા અરે આ નહીં મને જવા દે ઠેઠ થી આવ્યો અને જ્યાં સુદામા ધરતીમાં પડ્યા હેઠા અને હાથ જોડીને કહે છે કાંઈ વાંધો નહીં બાપા મને ન જવા ગયો તો વાંધો નહીં પણ કૃષ્ણ ન મળે તો મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને માની લો કે મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પછી પૂછે કે આ કોણ પડ્યું છે આયા તું પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો નામ સુદામો હતું મને મારા મિત્ર ઉપર ભરોસો આ ભરોસાની વાત પાસે આવી સાહેબ કે મારા ભાઈબંધ ઉપર મને ભરોસો છે મારી ઉપર 2 આહુડા પાડશે એક વડીલ દ્વારપાળ દૂર ઊભો થયો એ જોઈ ગયો જો વડીલ આને આમ બનાય વડીલ દોટ દીધી ભાઈઓ
ગોર બાપાને સુદામા કહે છે, બાપા આમ જો એ છોકરાને ખબર ન હોય. આંખ વાલી આહુડા પડ્યા. આ વાત હું પહેલી વાર કહું છું. દ્વારપાળની આંખ વાલી બાપા આહુડા પડ્યા અને દ્વારપાળોને કીધું કે ધ્યાન રાખો, ભૂલ્યું આપણે કરીએ, ભોગવવું પરમાત્માને પડે છે. જય વિજય ભૂલ કરે, મારા નારાયણને ત્રણ વાર આવવું પડે. બરાબર બાપા, તમે આમ જો જરા તમારી આતરડી નો દુભાવતા હો, એ છોકરાઓને ખબર ન હોય. હવે હું જાઉં, મૂળ તો હું છે અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને એટલે એને ના પાડી, પણ હવે હું જાઉં. એ હું જાઉં કઈ અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક ઉભા છે. દ્વારપાળ આવીને કહે છે, દ્વારકાધીશનો જય હો દ્વારપાળ, પધારો. હા મહારાજ, આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે. કીર્તિભાઈ કૃષ્ણ બોલ્યા છે, આંખ વાલી આહુડા પડ્યા છે. દ્વારપાળ, ક્યારથી આ ચાલુ થયું કે બ્રાહ્મણોને ઋષિઓને મને મળવા માટે મંજૂરી લેવી પડે? આ ક્યારથી તમે ચાલુ કર્યું? ઋષિ અને મુનિમાં ચારણ આવે અને મળવાની મંજૂરી. જો આને એટલે મોટપ કેવી લીધી ખબર? એમ ન કીધું કે ઓલાએ બધાએ, બાપા હું તો ભાળી ગયો તો હારું છું નહીં. એવું નથી નારાયણ. મને તો એવી સબી નહોતી લાગતી ને એટલે અમને થોડોક વહેમ પડ્યો. શેનો વહેમ? ખોટું બોલતા હોય તો. એટલે મને એમ થયું કે હાલો હું તમને પૂછી આવું. બ્રાહ્મણ છે? હા બાપા બ્રાહ્મણ છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. ઓ નારાયણ, આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. કૃષ્ણ પોરના પલા મળ્યા. જટકે એનું નામ શું છે? નારાયણ, એનું નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો ધારી રે નામ રે સુણીને વાલો. નામ રે સુણંદા વાલો દોડ્યા ગીરધારી રે. નામ પડ્યું સુદામા, દોટ દીધી બાપો. સુદામા ક્યાં હતો તું? સુદામા જોયે છે. ઓહો, દ્વારપાળો થરથર કાપે છે. આવી ભયાનક ભૂલ. એ સુદામા, એટલું નહીં, નારાયણ એવી રીતે બાપુ દોડ્યા, માથા ઉપરની મોરપી છૂટી ગયું. જેટલું વાલું હોય એ ઉડી જાય કે આના હવે પેરુથી વાલો બીજો કોઈ ન હોય બાપ. નગર મોરપી છે ને કેટલું વાલું. એ માથા ઉપરલી મોરપી ઉડી ગયું, ખંભા ઉપરલી પીતાંબર પડી ગયું. વાતમાલી વાત નીકળે. આવો આવો મારા ભાઈ. હા આ ભાઈ બંધોની વાતો હાલે છે. ત્યાં ભાઈ બંધો જ આવે છે બધા. આયા ભાઈ પધારો. વાતમાલી વાત આવી એટલે કહું, પ્રેમજી મહારાજ ભગવાન કૃષ્ણના ખંભેલી 2 વાર પીતાંબર પડ્યું છે. એક વાર કુરુક્ષેત્રના મેદાનમાં પડી ગયું. દાદા ભીષ્મને દુર્યોધનને ખવડાવ્યું અને ભગવાન કૃષ્ણને પ્રતિજ્ઞા લીધેલી કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં. હા અને દાદો ભીષ્મ જેદી કહેવાય દુર્યોધન નું ભોજન લઈને આવ્યા, પણ તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી, ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું હોય એવું. જહા દેખો તહા ભીષ્મ. અને દાદો ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં નીચે ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ નારાયણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું.
બાણ ઉપર બાણ દાદો ભીષ્મ મારે છે. ભગવાન નારાયણના વસ્ત્રો ચીરતા જાય. સાબાસ દાદા સાબાસ. અને કહેવાય છે કે દાદો ભીષ્મ ક્રોધે ચડ્યા, રથ ઉપર બાણ ફેંકે છે. રથમાંથી એમ કહેવાય અશ્વ છૂટા પડી ગયા. ભગવાન કૃષ્ણ નીચે પડી ગયા, એક બાજુ અર્જુન નીચે પડી ગયા. એ જાણ નીચે પડ્યા અને દાદાએ બાણ હેઠા મૂક્યા અને હાથમાં પાડાના જીભ જેવી શમશેર ઉઠાવી અને પેગની પેર દીયો, પેગની હિલાઈ દીયો, રથની પેગની ઉપર પગ દઈ અને દાદો ભીષ્મએ જે બાજુ નારાયણ પડ્યા હતા એ બાજુ ચાડાપ 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 જ્યાં પગલા માંડ્યા. ગોવા મધુરા ગોપા મધુરા મદનમ મધુરમ હલનમ મધુરમ. ત્યારે કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા મારતો હતો. ત્યારે પિતાંબર પડી ગયું હતું અને માં ધરતીએ પ્રશ્ન કર્યો, એ પિતાંબર, રોજ ભેગો રહેશો ને ભલા માણા ખરા ખરીના ખેલ વખતે સટકી ગયો. નાન્યતર જાતિ છે પિતાંબર, કેવું? પિતાંબર કહે છે, મારું નામ હે માં ધરતી પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર એટલે ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. એમાં તમારું શરીર ઢાંકું કે નારાયણનું શરીર ઢાંકું, એમાં ફેર શું પડે? ના, તું નારાયણનું ઢાંકણ છું. અને આજ મારો બાપ ઉઘાડા ડીલે ફાફા મારે છે. અત્યારે હટી ગયો તું માં? હા ભલે હટી જાણી જોઈને ગયો છું. કે કેમ? કે રોજ હારે રહેતા હોય ને એ બધાય પરિવાર કરતા, મિત્રો કરતા બહુ નજીક હોય, રોજ હારવાર હોય અને એને બધી પારદર્શિકતાની ખબર હોય. એણે પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં. ત્યારે હું હારે હતો કે હવે આગળ લેહે અને નજીક હું છું એટલે મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું હટી ગયો છું. ભોઠે લાગે ને આપણે ભાઈ બંને હારે હાજરીમાં એમ કીધું કે બીડી નહીં પીવું અને પછી આપણે એમાં સાચો ભાઈબંધ એને જ કહેવાય. એ ભાળી જાય ને બીડી પીતાથી ભાઈબંધ એમ ન કરે ના પડતો ના, એ પાછો હટી જાય જેથી કરીને ઓલો ભોઠો ન પડે. એને ભાળ્યો નીકળી જાય. હા, અને બીજી વાર દ્વારકાની બજારમાં પિતાંબર પડી ગયો. બીજી વારમાં ધરતી પૂછે છે કે હે પિતાંબર, આજે કેમ? કે આજે એ માટે માં કે રોજ હારે રહું છું અને પછી એનો ફેરું આવતો હોય ને ત્યારે આડું આવરણ ન કરાય. અહીંયા ભલે મળી લે એટલે હું હટી ગયો છું. ત્રિકમે લીધા રે એકદમ તેડી રે આહુડા આંખ મારે રે જી. નમરે સુણતા વાલો તોડા ગીર ધારી રે ત્રિકમે લીધા છે એકદમ કેડી રે આહુડા આંખ મારે રે અરે રે આમુડા આંખ મારે રે અરે રે આમુડા આંખ બતાવીને લઈ ગયા કે હાલ ક્યાં હતો અત્યાર સુધી. ત્યાં ગયા ને એટલે પહેલાં તો ઓલા રૂમમાં લઈ ગયા કે આ તમે અહીંયા આવો આ બાજુ. સત્યભામા, રૂક્ષ્મણી, આ મારું જે સિંહાસન છે એ આમ વ્યવસ્થિત સાફ કરો. રાણીઓ કે આને નાની પિતાંબરી પહેરાવી સિંહાસને બેહાડી દીધું.
સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી, ગંગાના જે ઘડા ભર્યા છે એ લાવો, યમુનાના ઘડા ભર્યા છે એ લાવો, ગોમતીના નીર લાવો. આજ મારો બાપ મારે ઘેરે પધાર્યો છે, મારે એના પગ ધોવા છે. એ હાથ પગ છોડે એની 7 પટરાણી, 7 જ ને? હા. અને રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી, પ્રભુજી પખાળે પાવલા. સફેદ આમ જો આમ ગહી ગહી થોડો ફૂલ કરી નાખ્યા સુદામા. પછી હારા કપડા આપ્યા ન્યાના. સુદામા જો ક્યાં વાત હે. પણ ઓલી તાંદુલની પોટલી હતાડે. આપણે કોઈક મોટા માણસ ઘરે ગયા હોય ને મોજું હોય, તળિયાથી ફાટલું હોય તો આપણે નથી ઢળાતો હકારતા. બુસ્કોટ ફાટલો હોય તો આ ગેલા છે યાર, યાદ છે. આમ બુસ્કોટ હતાડીને આવીએ આપણે. એમ સુદામાને થયું કે આયા હોનાની નગરી, સપન ભોગ મારો બાપ જમતો હોય, એમાં મારા તાંદુલની પોટલીની શું વેલ્યુ. નારાયણ સમજી ગયો હજી આ હતાડે છે. એ વાત વળગાડીને એટલું કીધું કે સુદામા યાદ છે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા, અને પછી આપણને ઋષિ પત્નીએ કાષ્ટ લેવા માટે મોકલ્યા, અને એમાં આપણને ચણા આપેલા, ખબર છે કે? હા. આપણે જેવા જંગલમાં વનમાં ગયા, એમાં વરસાદ આવ્યો અને હું ઝાડના થળિયા આડો ઊભો થયો, અને તું એકલો ટગલી ડાળે ચડી ગયો ને એકલો ઉલાળી ગયો. એ તો બારું કાઢ સાહેબ યાદી કરાવ્યો. હવે સાંભળજો આ વાત. એ ચણામાં હતું શું? આ કૃષ્ણને યાદ કરાવવાનું કારણ શું? આ કૃષ્ણને વાલો ગમે છે સુદામો, એનું કારણ શું? એનું કારણ એટલું બાપુ, એ જ વખતમાં એક આ વાત પૂરી થઈ જાય ને ત્યાં સુધી, કારણ કે એક વાતનું એક નાનું અહીંયા આપણે અનેક વાર સાંભળી હોય, પણ એની વચ્ચે તો એક નાની વાત પડી હોય, એ બારી કાઢવા માટેનો આ પ્રસંગ છે સાહેબ. હા બાપુ પધારો. બધાને ઉતારે જવાનું હોય ને પાછું, એટલે હા બાપુ, હા બાપુ, જય હો દાદા. કારણ કે આ બધા ખૂબ ઈ કથા કરતા હોય છે, એટલે એને મોઢે હોય, એટલે છેલ્લી વાત કરતા 2 મિનિટ. ભાઈબંધ કેવો હોય એની વાત છે આ વાત. કેવલ ને કેવલ આ હાલે છે. એ ચણા એકલો તું ખાઈ ગયો, એ તો બારા કાઢ. આવું કૃષ્ણને કહેવાનું કારણ શું? ઘટના એવી બનેલી કીર્તિભાઈ કે એ જ સાંદીપની ઋષિના આશ્રમની બાજુમાં એક ગામ, અને એ ગામના એક પવિત્ર બ્રાહ્મણનું 6 મહિનાનું અનુષ્ઠાન પૂરું થતું હતું, અને ઘરમાં કાંઈ નહોતું. એટલે ગોરાણીને ચિંતા થઈ કે હમણાં આજે અનુષ્ઠાન પૂરું થશે તો મારે ભૂદેવને કાંઈક એના માટે પારણા કરવા માટે કાંઈક જમાડવા પડશે. એટલે એ નગર શેઠને અહીંયા જાય છે. શેઠ કાંઈક આપો ને. ગોરાણીમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા, અને એ શેઠે ચણે આપ્યા. શેડામાં લેવા કરતા એક રેશમી થેલી હતી, એ થેલીની અંદર ચણા ભરી અને મોઢું બાંધી અને ગોરાણી માને આપ્યું. થેલી એટલી સરસ હતી, કોકને એમ જ લાગે કે આની અંદર હોનામો રહેશે. થેલી એવી. એ ગોરાણીમાં થેલી લઈને જતા હતા. ચોરને એવું થયું કે નક્કી આ શેઠના ઘરેલી નીકળ્યા, એટલે શેઠે કાંઈક વધારે દાન આપ્યું હશે, આમાં કિંમતી વસ્તુ હશે. એ ચોર લઈને ભાગ્યો. ગોરાણીમાં પાછળ દોડ્યા. ગામડાને કીધું ચોર પકડો. શું કામ? કારણ કે આનાથી તો ભૂદેવને પારણા કરાવવાના હતા, અને ઘરમાં બીજું કાંઈ હતું નહીં. અને કહેવા ગયો ગામેડું પાછળ થયું. ચોર હાથમાં ન આવ્યો. ગોરાણીના મોઢામાં શબ્દ નીકળી ગયા, એ ભલે લઈ ગયો, પણ એ જે ખાહે એની ઘરમાં દારિદ્રતા આવશે. અને ઓલાની વાહે ભીહો હતો ને, એટલે આશ્રમની હોપટ પડ્યો અને સાંદીપનીની કુટિયામાં નાખતો ગયો. હવે આયા આવડા બે જાતા હતા જંગલમાં કાષ્ટ લેવા માટે. એટલે ગોરાણી માને થયું, સાંદીપની મહારાજના ઘરેથી ગોરાણી માને
કે આને હું કાંઈક આપું તો ત્યાં જંગલમાં ખાય. એણે જોયું તો કે આ લાવ્યા હશે ત્યાંથી, ખોલ્યું તો ચણ્યા, ત્યાં આ ચણે આપી દો. એમાં ખોબો ભરી ખોબો જતા ઈ એને આને આપ્યા. અને આ તો વેદ પડનારો બ્રાહ્મણ. અને ત્યારે એવું હતું, કીધું કરવું પડે કે તમે ખાજો. ભીમસેન દ્રૌપદીને લઈને આવે અને માં કુંતાને કહે કે જો માં હું શું લાવ્યો, તા કે પાંચેય ભાઈઓ વહેંચી લો હરખા ભાગ. શબ્દનું ઉલ્લંઘન નહોતું થતું. હવે ઋષિ પત્નીએ કીધું કે આ તમે આ ચણા ખાજો. અને આમ જ્યાં સુદામાએ લીધા હાથમાં કે ઓહો આ ખાઈ અને તો દારિદ્રતા આવે. અને સુદામાએ ગાંઠ બાંધી લીધી કે આપણે દારિદ્રતા આવે એનો વાંધો નહીં, પણ લાખોના પાલનહારને દારિદ્રતા આવશે તો ધરતી ભાંગી પડશે. એ ચણા એકલો સુદામા કકડાવી ગયો તો. નહીં એમ લાગે કે ચણાનો ભાગ નો આપ્યો હોય કૃષ્ણને, એટલે ઉપર ડાળ ઉપર વહી ગયો, ઊંચાઈએ જઈને ખાધું. સાહેબ એ કૃષ્ણ જાણી ગયા હતા, હવે તો બારું કાઢ. અને હોનાના થાળમાં તાંદુલની પોટલી મૂકી દોસ. શાબાશ કૃષ્ણ, આવો ભાઈ બધો. આંખ વાલી આહુડા ભગવાન નારાયણને પડતા જાય. અને એક એક ગાંઠ એમ કહેવાય પોતળીની છોડતા ગયા. સુદામાના દારિદ્રના ભૂકા નીકળતા ગયા. અને એટલા બધા પોરહમાં ચડ્યા. એક બુકડો, બે બુકડા, એ બે બુકડા ખાધા ને તો પોરબંદરમાં રીધી સીધી ખડી થઈ ગઈ. અને આ આઠેય રાણીઓ જોઈ ગયું કે આગળ ત્રીજો બુકડો મારી જાય તો એટલો પોરહમાં છે, આ હોનાની દ્વારિકા દઈ દે ને નવરિયું થઈ જવું આપણે. અને પછી રૂક્ષ્મણીએ બાવડું પકડ્યું કે હવે એટલા અમારે હાટું રહેવા ગયો, હવે એટલા અમારે હાટું રહેવા ગયો. મારો કહેવાનો અર્થ, ભજનમાંથી જપમાંથી નીકળેલો મિત્ર પણ આવો જ હોય. શબ્દથી મળેલો મિત્ર એ આવો હોય. જ્યાં સ્વાર્થ ન હોય, જ્યાં લાલચ ન હોય, તો બાપ આવો સાથે મળીને આ રાષ્ટ્રને સ્વચ્છ કરીએ, સ્વચ્છતા વધારીએ, પાડોશી ધર્મ નિભાવીએ. પાડોશી આપણી સાથે પ્રેમ કરે તો ગામ આપણી સાથે પ્રેમ કરશે. સમરસતા વધારીએ, નાના મોટાનો ભેદભાવ છોડીએ, રાષ્ટ્ર પ્રેમ ઊભો કરીએ, નાત જાતના વાડા મૂકી દઈએ. આ શિવ ઉત્સવમાં કીર્તિભાઈએ જે આવું જબરજસ્ત કાર્ય કરતા હોય અને એ મંડપમાં બેઠા છે, ગિરનાર મહારાજની સાક્ષી છે, એવી પ્રતિજ્ઞા કરીએ કે બસ અમે રાષ્ટ્ર પ્રેમ રાખશું. અમે હિન્દુત્વ સનાતન ધર્મની જ્યોતની અંદર અમારા એકતા રૂપી આહુતિ આપીને એની દર અમે દિવેલ પૂરશું. અમે ભારત માતાને ઉજળી કરીને દેખાડશું, અમારા સનાતન ધર્મને ઉજળો કરીને દેખાડશું. અને અમારા બાપુ પધારો પધારો. હા, પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ આવ્યા છે, તાળીના ગળાથી આપણે વધાવી. વાહ વાહ. કાના કા કરીને મારો જીવ જાવે. પધારો પધારો મારા વાલા. વાહ. મૂળ વાત એટલી જ, મારો કહેવાનો અર્થ કે એ વસ્તુ, એ ભાવ, આ ભજન અને ભોજનનો આ મેળો, વાત એટલી જ સાહેબ, એ આપણને એ શીખવાડે છે. તો આવો રૂડો જ્યારે અવસર, શિવરાત્રિ પર્વ, અને એમાંય આ શિવ ઉત્સવમાં આપ બધા જ્યારે પધાર્યા છો, પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પધાર્યા છે, એમનું પણ અમે અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ જ આપ બધા પાસે આશા. અને મેં કીધું એમ કે આમાંથી જેટલા શબ્દો લેવાય એટલા આપણે બધાએ, હું બોલું ને હું સાંભળું તો જ કહેવાય ને. માયાને ઓડિયોસમાં મોકલી દઉં છું, એ સાંભળે. બસ રાષ્ટ્રની એકતા વધે. અમારે રાષ્ટ્રીય સેવા સંઘના અહીંયા વિવેકભાઈ તળાવિયા એ પણ અહીંયા ઉપસ્થિત છે. બસ બાપ, હમણાં અમે મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું તો મને કે કાંઈ નયા સૂત્ર હે? મેં કીધું જૂના નયા બે ભેગા કર્યા હે કે હમ દો હમારે દો. એ તો આપણું જૂનું સૂત્ર છે ને, એટલે મેં થોડુંક ભેળવ્યું કીર્તિભાઈ કે હમ દો હમારે દો, દો રાષ્ટ્ર કો દો.
એટલે વાત મેં કરી ફરીવાર દોહરાવું કે બસ પરિવારમાં સ્વચ્છતા આવે, ગામમાં સ્વચ્છતા આવે. આ મેળાની અંદર ફરો છો તો સ્વચ્છતાની જવાબદારી સાથે ગમે ત્યાં આપણે કચરો ન નાખીએ, માવો છોડીને કાગળ ન નાખીએ, એમ ગામમાં પણ આપણી સ્વચ્છતા રાખીએ, પાડોશી સાથે પ્રેમ રાખીએ, નાત જાતના વાડા મૂકી દઈએ, સમરસતા રાખીએ. અને મોદી સાહેબે એમના માતુશ્રી પછી એક સરસ એક વાક્ય આપ્યું કે એક પેડ માં કે નામ. બસ પર્યાવરણનું જતન કરીએ અને રાષ્ટ્ર પ્રેમ રાખીએ, સનાતન ધર્મની પૂજા કરીએ અને સનાતનની જ્યોત તો જ આપણી એક થશે કે આપણે બધાય દરેક સમાજ એક થઈ અને જીવશું, વધારે વરણ એક થઈને જીવશું તો આ રાષ્ટ્રની બહુ મોટું કાર્ય થશે અને તો જ આ ભારત છે એ વિશ્વગુરુ બનશે. બાકી આમણા માલ છે તો નહીં બને. વિશ્વગુરુ હું ઘરના ગુરુ નથી ગણતા. એક ગામમાં છેલ્લી વાત કહીને વાત મૂકું બાપુ, એક ગામમાં એક બાપુ આવ્યા અને આખું ગામ ક્યાં આજે બાપુ પધારીએ પધારીએ, અને પછી ગામના પછી બેઠેલા એમાં એક જણો આવીને બાપુ પાસે રોવા મળ્યો. એ કે ગુરુજી આપ તો પધારે હે, हिमालय से, लेकिन गुरुजी बारिश नहीं है, हमारा जो मॉल उभा है ये उभा हुकाता है. अरे देखो बेटा, कुछ दक्षिणा मिलती है ना तो आशीर्वाद मिलता है, लुखा लुखा थोड़े आवता है. એટલે ઓલા 50,000 નું બંડલ મૂક્યું કે લ્યો गुरुजी कल देखना चमत्कार हो जाएगा, तेरा खेतर भीना हो जाएगा. हारू थયું એવું બાપુ, સવારમાં જાગ્યા ને તા એનું ખેતર પી ગયેલું પાણી, એનું એકનું જ. તા તો ગામમાં ડંકો વાગી ગયો કે હે બાપુનો પરસો તો જોવો. બીજે દી બીજો ગયો कि बापू मेरे उसका खेतर से अर्धा है तो मैं 25,000 देता हूं. कोई बात नहीं, सुबह देख लेना. बीजे दी जोई तो एनु खेतर है पानी पानी. एक जन आयो बापू मेरे पास तो 5 बीघा है. कोई बात नहीं बेटा, ये हिसाब से दक्षिणा रख दो. त्यारे शेलो बोल्यो કે બાપુ તમારે દક્ષિણા લેવી જ લ્યો, આજ રાજ્ય ડંકી હું નહીં ધમું. તોડવી નાખ્યો ઓલાને. ના સાહેબ, આ સાધુ એ નથી આપણા સાહેબ. એના ઉપર ગુરુની એવી કૃપા છે કે તમે જે સંકલ્પ કરો ને એ સિદ્ધ ન થાય તો આપણો સદગુરુ ન કહેવાય, ભલા માણા એ આપણો ગુરુ ન કહેવાય. એટલે આ ભૂમિ ભજનની ભૂમિ છે, એ ટીખલની ભૂમિ નથી. આ કોઈ સમાજકરની ભૂમિ નથી. આ કેવલ ને કેવલ ભરોસાની ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે. અને એટલે જ આપણા મહાપુરુષો આપણી ઉપર આશીર્વાદ જે આપે અને કલ્યાણ થતું હોય છે. એવો આજનો આ ભવનાથના મેળામાં હું અહીંયા આ બધાના દર્શન કરી શક્યો એનો મને આનંદ છે. બોલીએ ભવનાથ મહાદેવ કી. હાર હાર મહાદેવ.